નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર ભાગ નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાગ નંબર 1 ની અંદર આપણે પ્રથમ પ્રશ્નની ચર્ચા કરી હતી. ભાગ નંબર 2 આપણે બીજા પ્રશ્નથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો બોર્ડ ઉપર એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળશે? તો એનો નંબર 1 કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણી વખત પદાર્થની ભૌતિક અવસ્થાની અંદર ફેરફાર જોવા મળે છે, એટલે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. મિત્રો, આપ અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અને એની અંદર ભૌતિક ફેરફાર જોવા મળે છે. મિત્રો, બરાબર છે? ઓકે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. મિત્રો, ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાના લીધે રંગ પરિવર્તન પણ જોવા મળતું હોય છે. આ બોર્ડ ઉપર જોઈ શકો છો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંને દ્રાવણો એ રંગવિહીન છે. એટલે કે લેડ નાઇટ્રેટ એક સફેદ રંગનો પદાર્થ છે અને પોટેશિયમ આયોડાઇડ એ રંગવિહીન પ્રવાહી છે. એટલે ટૂંકમાં બંનેમાંથી કોઈનો કલર નથી. હવે આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થવાથી પીળા રંગના અવક્ષેપો જોવા મળે છે. તો તમે જોયું ને મિત્રો, રંગ પરિવર્તન જોવા મળે છે. બરાબર છે? હા. તો રંગ પરિવર્તન રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જોવા મળતો હોય છે. ચલો, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે અમુક વાયુઓ ઉદ્ભવતા હોય છે. બરાબર છે? તે પણ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જોવા મળતો એક ફેરફાર છે. ઓકે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થતો હોય છે. તો મિત્રો, ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં તાપમાનની અંદર ફેરફાર થાય. બરાબર છે? હા. પ્રક્રિયા થવાથી તાપમાન વધી જાય, કોઈ વખત પ્રક્રિયા થવાથી તાપમાનનો ઘટાડો થાય. આપ જોવાના છો આગળ મારી સાથે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓને બધું. તો આ જે વસ્તુ છે કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. તો એ પણ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જોવા મળતો એક ફેરફાર છે. મિત્રો, બરાબર છે? તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. આપ બોર્ડ ઉપર જોઈ શકો છો. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર છે મિત્રો? તો આમ જે ફેરફારો અહીંયા બોર્ડ ઉપર લખેલા છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોની એક સૂચિ છે. તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે, ઘણી વખત અમુક વાયુઓનું નિર્માણ થતું હોય, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે. તો આ બધી જ વસ્તુઓ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો છે. મિત્રો, બરાબર છે? તો આપને બહુ ક્લિયરલી ખ્યાલ આવી ગયો હશે. સાથે સાથે આપ એનિમેશન અને ઇમેજનો પણ લાભ ઉઠાવતા હશો. તો મિત્રો, વધુમાં વધુ વિડીયોને શેર કરો જેથી કરીને બીજા બધા બાળકોને પણ એનો લાભ મળી શકે. તો આ આપણો હતો પ્રશ્ન નંબર 2. મિત્રો, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 3ની. તો મિત્રો, પ્રશ્ન નંબર 3ની શરૂઆત કરીએ છીએ. રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય? રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય એનું યોગ્ય ઉદાહરણ આપી સમજણ આપો, અથવા તો એનું યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો મિત્રો, અહીંયા તમારી સમક્ષ એક સમીકરણ લખેલું છે. 2H2 + O2 પ્રક્રિયા થઈ 2H2O બને છે. આ રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો, આપને જાણ થઈ આ કઈ રાસાયણિક પ્રક્રિયા છે? યસ, પાણીનું નિર્માણ. H2O, પાણીનું નિર્માણ થવું, આ એ રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો, બરાબર છે? આગળ જે આપણે જોઈશું કે આ એક સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. બરાબર છે? આગળના પ્રશ્નોમાં આપણને એ પણ ખ્યાલ આવશે કે આ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. મિત્રો, પણ હાલ આપણે એને રાસાયણિક પ્રક્રિયા તરીકે સમજવા માટે અત્યારે આ સમીકરણ લખેલું છે. મિત્રો, તો આપ જોઈ શકો છો 2H2 + O2 પ્રક્રિયા થઈ 2H2O. હવે રાસાયણિક સમીકરણ આવા બધા તો તમે ઘણા જોયા હશે 6ઠ્ઠા 7મા 8મા ધોરણની અંદર. હવે આપણે એને ડિટેલથી સમજવાનું છે કે રાસાયણિક સમીકરણની અંદર શું હોય, એનું બંધારણ કેવું હોય અને આપણે એને કઈ રીતે સમજૂતી મેળવીએ. તો બરાબર ધ્યાનથી સમજો મિત્રો. રાસાયણિક પ્રક્રિયાની અંદર જે વચ્ચોવચ્ચ આ તીર દેખાય છે, તીર, બરાબર છે, એ છે પ્રક્રિયાનું ચિહ્ન. આ છે પ્રક્રિયા થાય છે એમ. બરાબર છે? આ તીર. અને તીરની જે ડાબી બાજુ હોય, તીરની ડાબી બાજુ, એમને પ્રક્રિયકો કહેવામાં આવે છે. બરાબર છે? તો
તીરની ડાબી બાજુ કોણ છે? 2H2 અને O2 આ બંને પ્રક્રિયકો છે. આ બંને કોણ છે? પ્રક્રિયકો. બરોબર છે મિત્રો? હા, તો આપણને ખ્યાલ આવી ગયો કે તીરની ડાબી બાજુ જે હોય એને પ્રક્રિયકો કહેવામાં આવે અને તીરની જમણી બાજુ જે હોય એને નિપજ કહેવામાં આવે છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે રાસાયણિક પ્રક્રિયાનો ફર્મો, બંધારણ, એનો ઢાંચો કેવો હોય? તેમાં વચ્ચે એક તીર હોય. બરોબર છે? તીરની જે ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવાય, તીરની જે જમણી બાજુ હોય એને નિપજ કહેવાય. આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? ઓકે, હવે બીજો પોઈન્ટ પકડજો. તો બીજા પોઈન્ટમાં એવું છે કે જો પ્રક્રિયકો 2 અથવા 2 કરતાં વધુ હોય, જો પ્રક્રિયકો 2 અથવા 2 કરતાં વધુ હોય તો એમની વચ્ચે પ્લસનું ચિહ્ન કરવામાં આવે છે. આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા 2 પ્રક્રિયકો છે. જુઓ, 2 પ્રક્રિયકો, આ હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 2 પ્રક્રિયકો છે, માટે એમની વચ્ચે પ્લસનું ચિહ્ન કરેલું છે. બરોબર છે મિત્રો? હા, હજુ માની લો કે ત્રીજો પ્રક્રિયક હોત તો અહીંયા પ્લસ કરી અને ત્રીજું કંઈક હોત. નિપજની અંદર પણ સેમ ટુ સેમ છે. અહીંયા એક જ નિપજ છે. જુઓ, આ એક જ છે, સિંગલ નિપજ છે. બરોબર છે? માની લો કે 2 નિપજો બનતી હોય, હજુ કંઈક નિપજ બનતી હોય બીજી, તો એના વચ્ચે પણ પ્લસ આવે. તેના વચ્ચે પણ પ્લસ આવે. આપ સમજી શકો છો? ઓકે, યસ. તો આપણને એટલી ખબર પડી ગઈ કે પ્રક્રિયાની ડાબી બાજુ કોણ હોય? પ્રક્રિયકો. પ્રક્રિયાની જમણી બાજુ કોણ હોય? નિપજ. જો પ્રક્રિયકો 2 અથવા 2 કરતાં વધુ હોય તેમના વચ્ચે પ્લસનું ચિહ્ન કરવામાં આવે. જો નિપજો પણ 2 અથવા 2 કરતાં વધુ હોય તો એમની વચ્ચે પણ પ્લસનું ચિહ્ન કરવામાં આવે છે. બરોબર છે મિત્રો? ખાસ મિત્રો અહીંયા એ નોંધવાનું છે કે તીરનો જે અગ્રભાગ છે, આ ભાગ એરો, એ હંમેશા નિપજ બાજુ હોય. નિપજ બાજુ. ખ્યાલ આવી ગયો? હા, અને તીરનો જે પાછળનો ભાગ છે એ પ્રક્રિયકો બાજુ હોય. બરોબર છે? તો આ વસ્તુ થઈ આપણી રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય અને યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો એની વાત. બરોબર છે? અહીંયા આપણે થોડાક મુદ્દા જોઈએ છે ટોપિકમાં, જેથી કરીને તમને યાદ રાખવામાં સરળ રહે. જે તમને સમજાવ્યું છે એ જ લખેલું છે, અહીંયા જોઈ શકો છો. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ નિપજો હોય છે. 2 કે તેથી વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન કરવું. એ જ રીતે 2 કે તેથી વધુ નિપજો હોય તો પણ તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન કરવું. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય એ બધી વસ્તુ. ખાસ શું યાદ રાખવાનું છે કે ડાબી બાજુ હંમેશા કોણ લખાય? પ્રક્રિયકો. અને જમણી બાજુ કોણ લખાય? નિપજો. ખ્યાલ આવી ગયો મિત્રો? યસ. આ કઈ બાજુ છે? ડાબી બાજુ. અને આ કઈ બાજુ છે? જમણી બાજુ. બરોબર છે? આવું તમારે પરીક્ષામાં અથવા તો તમારા ચોપડામાં લખવાની જરૂર નથી. ડાબી બાજુ, જમણી બાજુ, આ ફક્ત સમજવા માટે છે. ઓકે, યસ. પ્રશ્ન નંબર 4, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો બરાબર મિત્રો સમજો. જે રાસાયણિક સમીકરણમાં બરોબર છે, દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી જળવાઈ ન રહેતી હોય, બંને બાજુ સરખા પરમાણુઓની સંખ્યા જળવાઈ ન રહેતી હોય તો સમજવાનું કે એ સમીકરણ અસમતોલિત છે. બરાબર ક્લિયરલી સમજો. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે મિત્રો? હવે એને આપણે ડિટેલથી સમજીએ. શું કહેવા માગે છે આ 3 લીટી? તો આ એક સમીકરણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે. બરોબર છે? એમાં આ જે ભાગ છે, અત્યારે હાલ મારો હાથ જ્યાં મૂકેલો છે, આ ભાગ ડાબી બાજુનો, તીરથી ડાબી બાજુનો, એ કયો ભાગ છે મિત્રો? યસ, પ્રક્રિયકો. ચલો, તીરથી જમણી બાજુનો જે ભાગ છે, આ ભાગ એ કોણ છે? નિપજો. બરોબર છે? તો શું છે આ 3 લીટી શું કહેવા માંગે છે? ફરીથી બરાબર ધ્યાનથી સમજો.
જે રાસાયણિક સમીકરણમાં અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય એટલે શું? તો બરાબર સમજો ધ્યાનથી. અહીંયા કયું તત્વ છે? આ મેગ્નેશિયમ. આ કયું તત્વ છે? ઓક્સિજન. બરોબર છે? હા. તો અહીંયા તમે જુઓ, આ ડાબી બાજુ એટલે કોણ? પ્રક્રિયકો. અને તીરની આ કઈ બાજુ છે? જમણી બાજુ એટલે કોણ? નિપજો. બરોબર છે? તો બરાબર ક્લિયર સમજો. આ કોણ છે? પ્રક્રિયકો. અને આ કોણ છે? નિપજ. જો બે હોત તો નિપજો લખો. બરોબર છે? અત્યારે નિપજ લખી છે, એક જ સિંગલ છે એટલે. તો મિત્રો એવું કહેવા માંગે છે કે અહીંયા મેગ્નેશિયમના કેટલા પરમાણુઓ છે જોઈ શકો છો આપ? બરોબર છે? હા, તે એક જ છે. અહીંયા મેગ્નેશિયમના કેટલા પરમાણુઓ છે જુઓ તો. આના અહીંયા કશું લખ્યું નથી, અહીંયા કશું નથી, એટલે મેગ્નેશિયમ કેટલું કહેવાય? એક જ પરમાણુ છે. બરોબર છે? હવે અહીંયા જુઓ ધ્યાનથી. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે? તો તમે જોઈ શકો છો ઓક્સિજનના પરમાણુઓ કેટલા છે? 2 છે. સરસ. અને અહીંયા ઓક્સિજનના પરમાણુઓ કેટલા છે મિત્રો જુઓ? ફક્ત એક જ. તો આ નિયમનું પાલન થતું નથી. જોઈ લો ધ્યાનથી. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તો સમાન ના થઈ. જો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અને અહીંયા ઓક્સિજન કેટલો છે? એક જ. તો દરેક તત્વના પરમાણુઓ સરખા થાય. હા, મેગ્નેશિયમ થઈ ગયું. મેગ્નેશિયમ એક જ છે. અહીંયા પણ મેગ્નેશિયમ એક જ છે. પણ આ તત્વ કોણ છે? આ ઓક્સિજન. અહીંયા કેટલા છે? 2. અને ત્યાં કેટલું છે? ફક્ત એક જ. તો બેલેન્સ થતું નથી. અહીંયા તો શું કીધું છે? દરેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સરખી હોવી જોઈએ મિત્રો. દરેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ કેવી હોવી જોઈએ? સરખી. જ્યારે અહીંયા મેગ્નેશિયમ તો સરખું થયું, પણ ઓક્સિજન સરખું થતું નથી. બરોબર છે? તો આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે અહીંયા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન માત્રામાં નથી. માટે આ સમીકરણને આપણે કેવું કહીશું? અસમતોલિત સમીકરણ કહીશું. બરોબર છે મિત્રો? બહુ ખાસ યાદ રાખજો. ઓકે, અહીં જે સમીકરણ દર્શાવ્યું છે, એટલે આ ઉપર જે સમીકરણ તમે હાલ જોઈ રહ્યા છો, બરોબર છે, એમાં તીરની બંને બાજુ એટલે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ, તીરની બંને બાજુ દ્રવ્યમાન. ચોખ્ખી વાત છે. જો અહીંયા પરમાણુઓ કેટલા છે? ઓક્સિજનના 2, તો એનું દ્રવ્યમાન વધુ થવાનું છે. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? એક જ, તો એનું દ્રવ્યમાન ઓછું થવાનું છે. તો બંને બાજુ દ્રવ્યમાન સરખા થતા નથી. સાથે સાથે બંને બાજુ પરમાણુઓની સંખ્યા પણ સરખી નથી. બરોબર છે? અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા પેલી બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. બરોબર છે? હા. તો અને પરમાણુઓની સંખ્યા પણ સમાન નથી. તો આથી આ સમીકરણને અસમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરોબર છે? હવે મિત્રો આપણે આગળનો જે પ્રશ્ન જોવાના છે ભાગ નંબર 3 ની અંદર, એની અંદર આ સમીકરણ કંઈક વિશેષ વસ્તુ તમને શીખવવાનું છે. બરોબર છે? એવું નથી કે અસમતોલિત સમીકરણ છે એટલે હવે એનું કશું કામ જ નથી, એવું નથી મિત્રો. બરોબર છે? આ જ સમીકરણને આગળ આપણે કંઈક વિશેષ રૂપમાં સમતોલિત કરી અને કંઈક સમજવાના છીએ ભાગ નંબર 3 ની અંદર મિત્રો. તો બરાબર ક્લિયર સમજો. તો આ જે સમીકરણ છે એ સમીકરણને મેગ્નેશિયમનું દહન, હવાની હાજરીમાં દહન, બરોબર છે, મેગ્નેશિયમનું દહનનું માળખાકીય અથવા તો કંકાલ સ્વરૂપનું રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે મિત્રો? યસ. તો ફરી એક વખત ફટાફટ પ્રશ્નને રિવાઇન્ડ કરી લઈએ કે અહીંયા જે સમીકરણ છે એની બંને બાજુ બધા જ તત્વો એટલે કોણ છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન. આ બાજુ પણ મેગ્નેશિયમ ને ઓક્સિજન. તો બધા જ તત્વોના પરમાણુઓ બંને બાજુ, બરોબર છે, સરખી માત્રામાં હોવા જોઈએ. અહીંયા મેગ્નેશિયમ કેટલું છે? 1, તો આ બાજુ 1 જ હોવો જોઈએ, જે છે જ. પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 2, તો આ બાજુ પણ એ રીતના હોવા જોઈએ, છે નથી. તો બરોબર છે? તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા એ બંને બાજુ સરખા માત્રામાં હોવી જોઈએ, જે અહીંયા થતી નથી. માટે આ સમીકરણને અસમતોલિત સમીકરણ તરીકે આપણે ઓળખીશું. બરોબર છે મિત્રો? મળીએ ભાગ નંબર 3 ની અંદર.